આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જન્મજાત બહેરાશની તકલીફ હોય તેવા બાળકોને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન લગાવી આપવામાં આવશે. નાનું બાળક રમતગમત કરતા કાનની બહાર લગાવવાનું એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન ખોઈ બેસે છે કે પછી તૂટી જાય છે કે પછી બગડી જાય ત્યારે બાળક ફરીથી શ્રવણ શક્તિ ગુમાવે છે. આવા બાળકની રાજ્ય સરકાર કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન બીજી વાર નિઃશુલ્ક લગાવી આપશે. મશીન ભલે તૂટે, બાળકના સપના નહીં તૂટવા દઈએ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 100 બાળકોને કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીનનું વિતરણ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલે કરાયું હતું. કુલ 220 બાળકોને ₹2.5 લાખનું એક એવા આ મશીનનું બીજી વખત ફિટિંગ અને મેપિંગ કરી આપવાનું આયોજન હાથ ધરાયું હતું. બાકી રહેલા 120 બાળકોના પણ પ્રોસેસર ઇમ્પ્લાન્ટ ટૂંક સમયમાં નવા બદલી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સંદર્ભે આરોગ્ય મંત્રીએ કહ્યું કે બાળક એ દેશનું ભવિષ્ય છે. બધિરતાથી તકલીફ કે મશીન બગડી જવાના કારણે બાળકનું ભણતર અટકી જાય અને તેનું ભવિષ્ય ધૂંધળું બને તેવું સરકાર નહીં થવા દે. એટલે જ એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર બગડ્યું હોય કે ખોવાઈ ગયું હોય તેવા કિસ્સામાં આ મશીન ફરીથી નિઃશુલ્ક લગાવી આપવામાં આવશે.